અમરેલી જિલ્લાના લાઠીના ધારાસભ્ય જનક તળાવિયાએ દામનગર જુગારધામ પર દરોડા પાડ્યા હતા। દામનગર બસ સ્ટેન્ડ નજીક કોમ્પ્લેક્સમાં ધારાસભ્ય તળાવિયા દ્વારા દરોડામાં ઇલેક્ટ્રિક ઉપકરણો બંધ હાલતમાં મળ્યા હતા। દામનગર પોલીસે જણાવ્યું હતું કે વરલી જુગાર રમવા કે રમાડવા વાળા મળ્યા નથી, પરંતુ એલઈડી ટીવી, સીપીયુ, કીબોર્ડ, ચાર્જર, વાઈફાઈ મોડેમ સહિત 11,400નો મુદ્દામાલ તેમજ પ્લાસ્ટિક યંત્રના 21 કાર્ડ અને 8,700ની રોકડ રકમ કબજે કરવામાં આવી હતી। ગઈકાલે સાંજે હું દામનગર વિસ્તારની મુલાકાતે હતો। અગાઉ દામનગર વિસ્તારના લોકો દ્વારા મને ઘણી બધી રજૂઆતો આવી હતી કે ભાઈ દામનગર વિસ્તારની અંદર દારૂ, જુગાર અને યંત્રની યાર્ડમાં અહીંયા જુગારધામ ચાલી રહ્યું છે, પરંતુ મેં અગાઉ પણ ખાનગી રાહે તપાસ કરાવી, પરંતુ ક્યાંય ધ્યાનમાં ન આવ્યું। અને ગઈકાલે ફરી એક વખત બધાના ફોન આવ્યા અને એકની એક વાત કે ભાઈ અહીંયા યંત્રના આડમાં જુગાર ચાલી રહ્યું છે, ત્યારે મેં ગઈકાલે ખુદ જઈને જે શોપિંગ સેન્ટરની અંદર દુકાનમાં આ યંત્રના યાર્ડમાં જે જુગારધામ ચાલી રહ્યું હતું એમાં જઈને રેડ કરી લોકો ત્યાં 7, 8, 10 જણા જુગાર રમી રહ્યા હોય એવું મને દેખાય એવું, અને ત્યાં જઈ અને રેડ કરતા લોકો ત્યાંથી બધું જ ખુલ્લું મૂકી અને ભાગી ગયા। ત્યાર પછી પોલીસ તંત્રને ફોન કર્યો। પોલીસ તંત્ર ત્યાં અડધો કલાકની અંદર પોલીસ તંત્ર ત્યાં આવી અને તમામ સામગ્રી હતી એ બધી રિકવર કરી, રોકડ રકમ પણ હતી એ પણ રિકવર કરી। ત્યાર પછી આ બધી જ વસ્તુઓ લઈ અને પોલીસ તંત્ર ત્યાંથી રવાના થયું અને લોકો ત્યાં દામનગર શહેરના લોકો મોટી સંખ્યામાં ઉપસ્થિત થયા હતા। તે લોકોને પણ મેં સમજાવ્યા કે આવા દૂષણોથી આપ બધા દૂર રહો। અને અગાઉ પણ મારા ધ્યાનમાં આવ્યું છે કે આવા જુગારધામના કારણે 1-2 ગરીબ મધ્યમ વર્ગના લોકોએ આત્મહત્યા પણ કરવાનો વારો આવ્યો। આ વિસ્તારના એક ધારાસભ્ય તરીકે લોકોએ મને જે મારા પર વિશ્વાસ મૂક્યો છે, ત્યારે આ લાઠી, બાબરા અને દામનગર વિધાનસભાના એક ધારાસભ્ય તરીકે હું પોલીસ તંત્રને ખાસ વિનંતી કરું છું, ખાસ કહેવા માગું છું કે મારા વિસ્તારની અંદર આવા દારૂ, જુગાર કે યંત્રની યાર્ડમાં જુગારધામ હું આજે પણ નહીં ચલાવું અને આવતીકાલે પણ હું નહીં ચાલવા દઉં। એટલે ફરી એક વખત મારે ક્યાંય વિસ્તારમાંથી રજૂઆત આવે અને મારે ખુદ આવી રીતના જઈ અને મારે પોતે રેડ કરવી પડે એવા દિવસો આગળ ના આવે એવું પોલીસ તંત્ર ખાસ ધ્યાન આપે અને અમારા વિસ્તારની અંદર આ બધા જ ધંધા હું આજે પણ નહીં ચાલવા દઉં અને કાલે પણ નહીં ચાલવા દઉં। જુગારધામ પર રેડ બાબતેનો વિડીયો જ્યારે વાયરલ થયો, દામનગરના પોલીસ સબ ઇન્સ્પેક્ટર અને પોલીસ બસ સ્ટેન્ડ પાસે આવેલ એક કોમ્પ્લેક્સ છે ત્યાં ગયા તો આ તમામ માણસો ત્યાં હાજર હતા। પોલીસે ત્યાં જગ્યા પર જઈને જોયું તો કોઈ જુગાર રમવાવાળા મળેલ નહીં કે જુગાર રમાડવાવાળા પણ નહીં મળેલા, જેથી અમે જે જગ્યાએ દુકાન હતી એ દુકાનમાંથી પોલીસે ઇલેક્ટ્રિક સાધનો જેવા કે એલઈડી ટીવી, સીપીયુ, કીબોર્ડ, મોટર ચાર્જર, વાઈફાઈ મોડેમ મળી આ બધી વસ્તુઓ અને યંત્ર કાર્ડ 21 અને 8,720 રૂપિયા હતા એ પોલીસે CRPC કલમ 102 મુજબ કબજે કરેલા। ત્યાર પછી આ જે દુકાન હતી એના માલિક કૌશિકભાઈ ભરતભાઈ ગોહિલ નાઓને બોલાવીને પૂછપરછ કરવામાં આવેલી ઓનલાઈન યંત્ર ગેમ બાબતે। તેઓએ જણાવેલ કે પોતે HS ઓનલાઈન માર્કેટિંગ પ્રાઇવેટ લિમિટેડના પ્રોપરાઇટર પટેલ એજન્સી સાથે કરાર કરી એની ફ્રેન્ચાઇઝ રાખેલ છે અને એ ફ્રેન્ચાઇઝ છે એની ઓનલાઈન માર્કેટિંગ તે મુજબ એની નામદાર ગુજરાત હાઈકોર્ટમાં એક પિટિશન નંબર 2244/2013માં દાખલ થયેલી। એ સિવાય બીજી 304/21, 16,887/23, 20,715/23, 5,802/24, 7,461/24 આવી અલગ અલગ પિટિશનો નામદાર ગુજરાત હાઈકોર્ટમાં આ એક કંપની દ્વારા દાખલ થયેલી અને એમાં HS કંપનીનો પહેલો ઓર્ડર 2013નો હાઈકોર્ટ જસ્ટિસ શ્રી ZK સૈયદ સાહેબ નાઓએ બહાર પાડેલો અને તેઓએ એમનો સ્પષ્ટ કીધેલું છે કે ઓનલાઈન વાસ્તુ પૂજા યંત્રનું ઓનલાઈન ડ્રો દ્વારા માર્કેટિંગ અને વેચાણને મનોરંજન તરીકે ગણવામાં આવે છે। એ જુગારની વ્યાખ્યામાં આવતું નથી અને એ જુગારની વ્યાખ્યામાં નથી આવતું એટલે આ ઓનલાઈન યંત્ર ઉપર જે જનતા રેડ થયેલી એનો મુદ્દામાલ 102 મુજબ કબજે કરેલ છે, પરંતુ એ જુગારની વ્યાખ્યામાં આવતું નથી। તેમ છતાં આ બાબતે કાયદાકીય સલાહકારની સલાહ લઈ અને નિયમ મુજબની કાર્યવાહી કરવામાં આવશે। મુદ્દામાલમાં ઇલેક્ટ્રિક સાધનો એલઈડી ટીવી છે, સીપીયુ છે, કીબોર્ડ છે, મોબાઈલ ચાર્જર છે, વાઈફાઈ મોડેમ છે।